જય મુરલીધર બધાને કેમ છો બધાને મજામાં જ બધાને મસ્ત મજાનું થઈ ગયું હે હવાર ભગવાન ઉગી ગયા પણ પાછા વાદરામાં હતાઈ ગયા હે આપણે જો ભાણા વિસરાઈ ગયા હે હંજવારીને નીકળી ગઈ હે વાહિંદા થઈ ગયા હે માલને ડૂસો નખાઈ ગયો હે અને આજ તો વેલો નાખી દીધો હતો ને તે ખવાઈ ગયો હે જો ખીલા સાફ થઈ ગયા આજ તો બધું વહેલું કામ પતી ગયું તો ડૂસો ખવાઈ ગયો હે ખાણ પાણી બધું કમ્પ્લીટલી થઈ ગયું હે ગાને ખાવું હે ને પીવું હે ને ગાને તો એને મનમાં આવડે તો જ ખાઈ એનું નહીં કીના હોય બહુ આપણે ખાટલા હકેલવાના બાકી છે તો ખાટલા હકેલી લઈ અને પછી સારી ઘરમાં બધું કામકાજ પતી ગયું હે સવારનું હજી 7:30 જ થયા હે કલાકે ના થાય મારે બધું કામ કરતાં ફટાફટ થઈ જાય તો હવે અટાણે તો ખાટલા હકેલવાના એક બાકી છે બીજું કંઈ કામ હે નહીં અને ફૂલ ગરમી થાય એકદમ ગરમી થાય અટાણમાં નાહી લઈએ એટલી જોરથી ગરમી થાય ચાલો આપણે ખાટલા હકેલી લઈ અને જવા દઈ તો હવારમાં હે ને અચાનક જ વાતાવરણમાં પલટો થઈ ગયો હવે સવારના પરમાં પવન ઝરી નમરે આજ અને જી આમ હે ને થાંભલા આમ જોઈ નતા ની આજ આમ જોઈને થઈ ગયા હે અને આવા વાદરા થઈ ગયા હે ભગવાન તો ઉગી ગયું ને ગયા પણ દેખાતા જ નથી આપણે બધું કામ કમ્પ્લીટ થઈ ગયું હે હવે આપણે પછી નિરાતે માલ પાવાના હે પણ તો હજી વાર છે કેમ કે હજી તો આજના વાગ્યા છે 7:39 જ થઈ હજી તો વાર છે ને આપણી ગાડી ગઈ દૂધ ભરવા હજી આવ્યા નથી અને આ બે જો આમ ઊભ્યું આ માતાજી તો બેસી ગયા હે ધરાઈ ગયા બધા બેસી ગયા હે આ બધા કીધેલી ભૂખા રહ્યા હોય આટલી આમ પોદરો કરી લીધો ને પાછો સુથી નાખો નકટી ગવાડમાં જ ઊભી રહેતી નાક વગરની ચેલેલી ખંજવારે જોતા એ હેરખી ઊભી રહેતા ને ત્યાં ગરી ગઈ હતી એ આવી રીતે જો બે ઠાટિયા ગમાડમાં બે બારા ગોલી ઢીંઢા મારે નકટી નહીં હું એટલે હય ધાવ આના દૂધનું થાય છે અને જો આ નીકળી ગયું એવું મસ્ત પવન આવે ને એનામાં એ હવા હાટો કાઢ નાખી રાંધતા જો આગળ ગેસ રાંધતા હોય તો આમથી ફૂલ મસ્ત પવન આવતો હોય અને એને અટાણમાં એવું વાતાવરણ થઈ ગયું ને એમ થાય કે આગળી મેં પડવા માંડીએ એ તો અટાણના પોરમાં એવા વાદરા ને એવી વાતાવરણ થઈ ગયું રેલિયો વાળી એમ થાય સીસીટીવી કેમેરો બેઠો છે એવો વિડીયો હોય અટાણમાં આવું મસ્તીનું વાતાવરણ હે ને મારે હે ને અહીંયા હાલે છે દૂધનું કામકાજ અને જો બેઠા હેરીને ચા પીવો હોય તો ચા પાઈ દઈ આગળ કરીને પછી એને કાંઈ વર્ગે ને હું મારો માલ પાવા વર્ગું કેમ કે આજના હજી હવા થયા હે પણ 9 વાગ્યા સુધી તો જારો પછી માલ પાવા હે આપણે એક હે ને ટ્રેક્ટર રાખે છે બેન અમારી બેન ટ્રેક્ટર રાખ્યો અને બેન જ સ્પેશિયલ ટ્રેક્ટર લેવડાવ્યું હે જો અહીંયા આકે બે મમ્મી દીકરી આકે છે અટાણે અને મેં જાય ને ડૂસાનું હમું કરાવ્યું માથેથી ઉડી ગયું હતું ને બધું હમું કરાવ્યું ઓલો ડૂસો અમારે કો ટાંકીને અહીં ખુલ્લું કર્યું કાંઈથી ભારી વેરખી ભરવા અમે વરસાદનું કંઈ નક્કી ના આવે માલ નાખે ને હેરખો મેળ ના આવે ને નીત દૂસો નીકળે નહીં એકલાવથી તો એવી ગાય થાય ને હાવ અહીંયા જો પતરા પડ્યા હે કંઈક બાઈસક્યું પડ્યું હે અને ભેહાણ પડ્યું હે ખાતર ભર્યું હતું તેનું એ કે હું હમને હાથીથી હમું કરી દઈ કે પાવડેથી એટલું તું એકલી નહીં કરી શક થાકી જાય એમ હું તડકોને બહુ હે ને તે કે અને માં જો ખાતર વવાય છે અમારે બેન ખાતર વાવી લ્યો ભાઈ હમ ભી કિસી સે કમ નહીં
10:30 વાગ્યા આપણે લોયો લુગડા થઈને તો હે ને 8 વાગ્યા મૂકી દીધા હતા પણ આપણે રેસી વિરાવા નાખવા ગયા ને બસ બહુ ખોટી થઈ ગયા તો હવે હે ને આ બધા રાડો રાડી થયા હે જ હાલો 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 તમારો જ વારો છે તમારો હાલો આગી રે માલ પાઈ હે તમને એક વસ્તુ દેખાડું ગાડીવાળા આવે છે ને તૈયાર થઈને એકદમ જોજો માથામાં મહેંદી વેંદી અટાણે કારે ઉનારે નાખી ને ક્યાં જાઉં માથામાં મહેંદી વેંદી નાખી હવે કારે ઉનારે તમારે મહેંદી નાખીને ક્યાં જાવું સોટલી વાહે ને કેમ મહેંદી નાખવી જાઉં કેમડું જાવું કેમડું જાવું તો કઈ બાવા થવા જઈને થોડા કઈ કલર ન ખાતા હે માથામાં વાહ ફેશન વાળા બાવા વાહ વાહ કેવા લે વટાણ કારે ઉનાળે તૈયાર થઈને આવ્યા હાલ આપડે બધા એમાં ઉભા થઈ ગયા પોદરા ઢળી લીધા છે બધાને મોટર હાલતી કરી અને નવરાવી દીધા હે ગાને ભીહું ને બધાને હાવ નવરાવ્યા બધા હપ્તા ના અટાણે પાછું વાતાવરણ ઠંડુ થઈ ગયું પણ તોય બધા નવરાવ્યા અસલ મજાનો ગારો ગારો થઈ ગયો હે મેડમ ને ઓલ બાજુ નવરે આ બાજુ ને હે ને બોર પડે આમ ઉભી ગઈ હતી કાબેન મોડો ઢીલો કરવો જોઈએ તારો હાલો આપણે ટ્રેક્ટરનું બોનેટ ખુલી ગયું હું હાલતું હોય ખબર નહીં પણ જોઈને પૂછી આ ફેડા કોક તો જવાબ દે ને શું હાલે ના કરવાનું એ શું કરો એ ફિલ્ટર ઉમેરવાનું કરું હા કેમ બદલાવું કે એવું ઓઇલ બદલાવ્યું ને હા હા એક ડબલું એવું એક ડોલ આવી લે મારે વરી એક ડોલ થઈ ગઈ જીકો ડોયલું લઈ નહીં એક એક ડોલ લઈ દેવાની એક એક ભીંસ લઈ દેવાની તો ડોયલું પોહાય મારે જુનાગઢ જવાનું છે જુનાગઢ હું કરવા જાય લે જુનાગઢ જ જવું પડે ને એક ડોલ લેવી પોહાય ભીંસ લેવી ના પોહાય એ તો ડોલ લઈ જાય એટલે એ ડોલ માં દવા હાટું એક ભીંસ લઈ દેવી પડે ઈ તો મારા દાદા ગયા હે લેવા આવી ગયા ને તે મારા નાના હતા હો આમાં જોતા રોજ હોય રોજ તો હોય ને હાલે છે ધૂળમાં જોતા હા નકરું આવો આને ખબર આપણે ધોયું તું આને મોટર આલતી કરીને ફિસકારી મારી દઈને શું થાય તો ફિલ્ટર બદલાવીને મારી દેવી બદલાવી એટલે નવું નવું કરી નાખું અસલ ટબલા જેવું થઈ જાય મારા પોપાટ આ એમ કે પોપાટ હો હું તો ટ્રેક્ટર જ કહું સેટિંગ ન થતું આવી જાય પૂરી ડબલ ધીરે ધણીને રાખો બધું આવી જાય પછી સુમાહામાં લાઈટ આવે ને એટલે અમે 2 જણા હે ને જો આ બેટરી કાઢી જાય અહીંથી પછી હે ને આ ખોલી અને ઓલું માર દઈ ઘેરે લાઈટ અમારે ઘેર પછી લાઈટ હોય જ એની ટાઈમ મોબાઈલ આમાં ચાર્જ કરી લઈ પછી બધું અહીંયા જ પછી કરી આને લઈ જઈ ઘરમાં ઉહેડીને પેલા સુમાહામાં આપણે એવું કેટલી વાર કર્યું ખબર આનમાં આપણે પંખો આવ્યો હતો હા પંખો કર્યો પંખી નો હાલતી કરી એમાં બેટરીમાં છે બધું બેટરીમાં હાલતું કઈ સુમાહામાં પછી આ મસર હોય લાઈટ હોય નહીં આખી ની અંદર આવવા ના દે પછી શું કરી તે સુમા હું આવે જ છે જારવો જ આજ તો વાતાવરણ હાવ બદલી ગયું હોય જોતા અટાણે હવા ચાર થયા હે પણ એમ થાય કે હવે દી તો ક્યાં ગયો હોય છે હજી અહીંયા પણ હવે આમાં કેમ અંધારું થઈ ગયું વાદરા થઈ ગયા એમાં મેં હે ને હમણાંમાં લાઈટ વહી જાય કાયમ બપોર પછી મેં અગાઉ આવી છે ને કુંડીને ટાંકા ભરી લીધા હે હાલો આપણે આને થોડીક મદદ કરી આખી ડોલ ઓઇલની ભરાઈ ગઈ હવે નાખવા જાય કે આમાં મારી મેની આ હે જૂનું ફિલ્ટર જોઈએ એની બેહાણ કર્યું હે ને એક આ હે જોન્ડિયરનું એક આ બાલ્ટી આવી છે અને આમાં તો ખબર છે ઉભા થઈ જાજો હાલો હાલો આપણે ટ્રેક્ટરનું કામ બધું પતાવી દીધું બોનેટ બંધ કરી દીધું ને નાની જેલેમાં ખરીમાં આવેલું હાલો ઉભા થઈ ગયા મેડમો પછી દૂધના ઠામ વિસરી લીધા કેમ કે આપણે માલ દવાઈ ગયા હે એટલે અને જો આવું મસ્ત વાતાવરણ હે એકદમ હાવ
અને પવન 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 એટલે હોય ને આમ કાતરા જેવું થઈ ગયું એવું લાગે આમ કે હે ને આમ તો બહુ થોડીક વાર આવું કારું કારું રીતું આપણા માલ ડૂસો ખાઈને બેસી ગયા વેલો ડૂસો નાખી દીધો તો ને કેમ મેડમ સારું હે ને તબિયત પાણી કેવાક છે તમારા ડૂસા માથે સડીને પોદરો કરવાનો એ તમારે ટેવ કોઈ દી જવાની હે જ નહીં કા આ ટેવ તો કેદી ભૂલવાની હો ગધી કેમ છે બેન ડૂસો આ બાજુ ઢોરીને મજામાં ને વાયડી ની તને તો મારવાની જ જરૂર છે આ તો બે જોઈ બેહી ગયા ડૂસો ખાઈ હું મેડમ તમારે શું હે હાલ ઠીક તમે ખંજરોમાંથી જ નિવરાણી થાવ અને આ મેડમ બેહી ગયા હે તન તો આ ગયા હે દૂધ ભરવા ભાઈનું નીનું અને જો આવું મસ્ત મજાનું વાતાવરણ હે આપણે નાહી ધોઈને થઈ ગયા રેડી અટાણે માલનું કરીને હાવ થાકી ગયા હતા ગરમી ફૂલ થતી નાહી ધોઈ લીધું અને આવું મસ્ત મજાનું વાતાવરણ છે ને આપણે આજના વ્લોગનો એ ડાન્સ કરીએ અમારા વિડીયો જોતા રહેજો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો આવજો ટાટા